સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગર લોકસભાની બેઠક પર પ્રચાર ઝુંબેશ યોજાશે. ભાજપના ઉમેદવાર અમિત શાહનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો કલોલમાં યોજાશે. આ રોડ શો લગભગ કલોલમાં 4 કિલોમીટરનો હશે. આ માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાલ ત્યાં ઉમટી પડ્યા છે. 4 કિલોમીટર લાંબા રોડ શો યોજીને ક્યાંક ને ક્યાંક મતદારોને રીઝવવા માટે અને પ્રચાર પ્રસારને આગળ ધપાવવા માટે અમિત શાહનો રોડ શો યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો રોડ શોનું આયોજન ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ ઉમેદવાર છે અને રોડ શો તેમનો યોજવામાં આવ્યો છે. કલોલ ખાતે લગભગ 4 કિલોમીટર લાંબુ રોડ શોનું આયોજન થયું છે, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે. ટૂંક જ સમયમાં અમિત શાહ રોડ શો યોજશે. ત્યારબાદ સભાનું પણ આયોજન આજે વહેલી સવારે કેટલીક બેઠકો પણ કરવામાં આવી હતી. આજે રોડ શો અને સભા બાદ પણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહને ભરવા માટે અને કાર્યકર્તાઓ જોરશોરથી જેટલા પણ દિવસ રહ્યા છે તેની અંદર ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે તે માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક આમ તો ભાજપનો ગઢ જ રહી છે, પરંતુ ત્યાં પ્રચાર પ્રસારને આગળ ધપાવવા માટે અમિત શાહનું રોડ શો જેનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ચૂંટણી પ્રચારને અંતિમ દિવસો રહ્યા છે. ગુજરાતની અંદર લોકસભા તમામ 26 બેઠકો પર આગામી 23 તારીખે મતદાન થવાનું છે. તે પહેલા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પોતાના તમામ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દીધા છે. આ તરફ ભાજપ માટે તમામ બેઠકો પોતાને નામ કરવાનો પ્રયત્ન છે, તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ કેટલીક બેઠકો પોતાને નામ થઈ શકે તેવો પ્રયાસ છે. આ તકે સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, જે રીતે આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી તૈયારીઓ કરવામાં આવી છે અને આજના રોડ શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સિવાય કયા કયા નેતાઓની ઉપસ્થિતિ રહેશે? બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાંથી થોડી વારમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના અમિત શાહ જે છે તે રોડ શો યોજવા જઈ રહ્યા છે. ત્યારે હાલના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં જે જનમેદની છે તે પહોંચી ચૂકી છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ 4 કિલોમીટરનો જો રોડ શો યોજવાના છે, ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ચોકસો કરી દેવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જે છે તે ઉમટી પડ્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે તમામ લોકો જે છે તે હાલ કહી શકાય કે તે અહીંયા આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તે અહીંયા આવ્યા છે. તેમની સાથે સાથે કહી શકાય કે જનમેદની પણ રીના ભારે માત્રામાં આવી પહોંચી છે. ત્યારે બાબા સાહેબનું આ જે સ્ટેચ્યુ છે કે જેને પહેલા બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કર્યા બાદ આજે બાબા સાહેબની જે જન્મ જયંતિ છે તેને નમન કર્યા બાદ તેમના રોડ શો નું પ્રયાણ કરશે. 4 કિલોમીટર સુધીનો જે રોડ શો છે તે રોડ શો અમિત શાહ તથા તેની સાથે જે રાજકીય નેતાઓ છે, જીતુ વાઘાણી તથા અન્ય નેતાઓ તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એટલે કે કલોલ જે ગાંધીનગર મત વિસ્તારમાં આવતો હોવાના કારણે જે ઉમેદવાર છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમના દ્વારા કરવામાં આવશે અને 4 કિલોમીટર સુધીના રોડ શોમાં બાઇક સાથે જે તમામ કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ પણ કહી શકાય કે જે આવશે અને ત્યાંથી 4 કિલોમીટર સુધીનો જે રોડ શો છે તે રોડ શો કમ્પ્લીટ કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે અમિત શાહ દ્વારા જે છેલ્લી ઘડીએ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ને, અમિત શાહ દ્વારા જે કહી શકાય કે જે શક્તિ પ્રદર્શન છે તે પણ કરવામાં આવી રહ્યું છે. સતત 2 થી 3 દિવસ સુધી ભાજપ દ્વારા કહી શકાય કે જે તમામ જે રોડ શો છે અને રોડ શો ને કહીને તમામ જે કહી શકાય કે જે તમામ રેલીઓમાં જે તેમના દ્વારા પ્રયાણ કરવામાં આવી રહ્યું છે અને કહી શકાય કે એક મોટું શક્તિ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. કારણ કે હવે લોકસભાની ચૂંટણીને છેલ્લા દિવસો બાકી છે ને તેમની સાથે સાથે કહી શકાય કે જે કરવામાં આવી રહ્યું છે. હાલ જે લોકો છે બાબા સાહેબની જે આંબેડકરની જે જન્મ જયંતિ છે તેમની સાથે સાથે સ્થાનિક આગેવાનો પણ અહીં આવે અને જે શ્રીફળ સાથે જે બહેનો છે તેમના દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવશે. કઈ રીતે આપ સ્વાગત કરશો અમિત શાહ? સૌથી પહેલા હું એમનું રખડે ચાલો કરીશ, પછી ચોખા આપીશ અને શ્રીફળ આપીને એમનું સ્વાગત કરીશ. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે ત્યારે આ છબી જે સ્થાનિકો આગેવાનો છે, જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા અમિત શાહને આપવામાં આવશે ભેટ તરીકે અને કલોલના તમામ જે આ સ્થાનિક કાર્યકર્તાઓ જે છે તેમની સાથે વાત કરીશું. કઈ રીતે આપ અમિત શાહ જે છે તે અહીંયા આવશે પ્રચાર માટે અને આપ કઈ રીતે સ્વાગત કરશો? આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 128મી જન્મ જયંતિ છે એટલે આજે આ બધા દલિત સમાજના અમારા મિત્રો અમિતભાઈ શાહને આ બાબા સાહેબ અને રમાબાઈનો ફોટો આપીને
ગાંધીનગર લોકસભાની અંદર વધુ મતોથી વિજય બને તેવા અમે એમને આશીર્વાદ આપીશું. ચોક્કસથી તો હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે તમામ દલિત સમાજના આગેવાનો છે તેમના દ્વારા અહીં જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ હોવાથી તેમની છબી અર્પણ કરવામાં આવશે. ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક મોટી જનમેદની અહીં જોવા મળી રહી છે. આ જે ટેબલોની અંદર અમિત શાહ દ્વારા બેસી અને જે રોડ શો છે તે રોડ શો કરવામાં આવશે ને ત્યારે અન્ય કેટલાક નેતાઓ પણ જે છે તે એમની સાથે જોડાયેલા છે ને આપણી સાથે ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ જોડાયા છે તેમની સાથે વાત કરીશું. કઈ રીતે આજે તૈયારી કરવામાં આવી છે અને રોડ શો કઈ રીતે રહેશે? કલોલ વિધાનસભાના અને ગાંધીનગર જિલ્લાના લોકો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેવા અહીંયા પધારશે તરત જ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ રેલી પ્રસ્થાન થશે. ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સ્થાનિક લોકો જોડાયા છે અને એમનો હર્ષ ઉલ્લાસ બતાવી રહ્યો છે કે રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરવા માટે દેખાઈ રહ્યો છે અને ખૂબ ભવ્ય રોડ શો થશે. તો જે રીતે શહેર પ્રમુખ અમદાવાદના કહેવામાં આવ્યું કે મોટી જનમેદની અહીં ઉમટી પડવાની છે. થોડી જ વારમાં અમિત શાહ જે છે તે અમદાવાદ ખાતે જે અમદાવાદના જે તમામ નેતાઓ છે તથા કલોલ ખાતેના જે નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. કહી શકાય કે 4 કિલોમીટર સુધીનો જે રોડ શો છે તેમાં અમિત શાહ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. જી દીપક, ખૂબ સાચી વાત કહી કે આ એક શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે. જે રીતે આપણે દ્રશ્યો દેખાડ્યા, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને આગળ વધવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં છે. દીપક, આજે પ્રકારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી કોંગ્રેસને કયો સંદેશ ભાજપ આપવા માંગે છે? કારણ કે જે રીતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાય છે, એક ચોક્કસથી સંદેશ કોંગ્રેસને જાય છે. ચોક્કસથી, કારણ કે જે બેક ટુ બેક ભાજપના અમિત શાહ જે રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ભાજપના ચાણક્ય પણ કહી શકાય જે ગાંધીનગરના ઉમેદવાર છે તેમના દ્વારા કહી શકાય કે જે રેલીઓ અને જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. અમિત શાહ જે છે તે થોડી જ વારમાં અહીં આવશે ત્યારે સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે ને જે રીતે જોઈ શકાય છે કે અહીં જે મોટી જનમેદની ઉમટી છે ત્યારે જે ડેપ્યુટી સીએમ છે તે પણ અહીં પહોંચ્યા છે અને ડેપ્યુટી સીએમ સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે જે તેમના દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો લોક સંપર્ક માટેનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં અમિતભાઈ અહીંયા આવશે. એક બધાને આવી જાઓ, બધા આવે. આજે રોડ શો ની શરૂઆત થઈ રહી છે, કઈ રીતે આ રોડ શો મજબૂત રહેશે કલોલની અંદર? ગાંધીનગર વિધાનસભા સીટમાં કલોલ પણ એક અગત્યનું વિધાનસભાનું ક્ષેત્ર છે. કલોલમાં ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો આજે લોક સંપર્ક માટે રોડ શો છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં કાર્યકરો, ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો ખૂબ ઉત્સાહથી અમિતભાઈને આવકારવા માટે અને અમિતભાઈને રોડ શોમાં સમર્થન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. પેલા કે બંધ રાખને ભાઈ મહેસાણામાં પશુપાલકો એક બેઠક કરી હતી અને મહેસાણા ડેરીને અન્યાય થઈ રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા, એટલે કોંગ્રેસને સમર્થન આપશે આ પ્રકારની એક બેઠક મહેસાણા દૂધસાગર ડેરી થઈ હતી. જો મહેસાણામાં કેટલાક લોકોએ જે કોંગ્રેસ પ્રેરિત છે અને જે લોકો કોંગ્રેસમાં જોડાયા છે એમના તરફથી કોંગ્રેસના પ્રચાર માટે આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું. એમણે ખૂબ પ્રયત્નો કર્યા, સહકારી તંત્રનો, મંત્રીઓનો, પ્રમુખોનો બધાને દબાણ કરી અને હાજર રહેવા માટે એમણે ફોન કરેલા, પરંતુ મર્યાદિત સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત હતા. મહેસાણાની દૂધસાગર ડેરી એ વર્ષો જૂની છે. અત્યાર સુધી અમે એમાં કોઈ જાતનું રાજકારણ ક્યારેય લાવ્યા નથી. સરકાર તરફથી અને ખાસ કરીને મહેસાણાના ધારાસભ્ય અને મહેસાણાના મંત્રી તરીકે મારું હંમેશા મહેસાણા દૂધસાગર ડેરીને દરેક પ્રકારનું સમર્થન અને મદદ રહી છે. ત્યારે હું આશા રાખું છું કે પશુપાલકો, દૂધ ભરતા પરિવારો એ કોઈની વાતોમાં ના આવી જાય અને ભારતીય જનતા પક્ષ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ જિલ્લો
અને નરેન્દ્રભાઈને સમર્થન આપી વડાપ્રધાન બનાવવાના જ છે, ત્યારે બધા જ ભાજપની સાથે રહેવાના છે. અને જે ડેરીનો વહીવટકર્તાનો જે ટીમ છે એ ટીમ પોતે આત્મખોજ કરે કે ક્યાં આગળ પ્રશ્નો છે અને એમની શું મુશ્કેલીઓ છે. જે સાચી મુશ્કેલી હશે ત્યાં અમે હંમેશા પશુપાલકોને મદદ કરીએ છીએ. 300 કરોડ રૂપિયાની માતબર રકમની સબસિડી પણ ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને દૂધના પાવડરના જે ભાવ ઘટી ગયા એ વખતે ડેરીઓને મદદરૂપ થવા આપવામાં આવેલી અને મહેસાણા દૂધસાગર ડેરીને પણ એનાથી ખૂબ મોટો લાભ મળ્યો છે. સાહેબ, જે રીતે આ કલોલ વિધાનસભામાં કોંગ્રેસ છે અને ગાંધીનગર ઉત્તરમાં પણ કોંગ્રેસની નોબતી છે, કઈ રીતે આ સીટ ઉપર લીડ વધશે? કારણ કે લાંબી લીડ સાથે પાર્ટી આગળ વધવાનું લક્ષ્યાંક રાખી રહી છે. જો વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક સમીકરણો જુદા હોય છે, આ રાષ્ટ્રીય ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે અને અમિતભાઈ શાહ જેવા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાના ઉચ્ચ નેતા જ્યારે અહીંયા ઉમેદવાર તરીકે કાર્યરત હોય ત્યારે દરેક જ્ઞાતિ જાતિ સમાજ દરેક ગામડામાંથી એમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. અને તમે આગળની ચૂંટણીના પણ પરિણામો જુઓ તો લોકસભામાં કલોલમાં હંમેશા અમને સમર્થન વધારે પ્રમાણમાં પ્રાપ્ત થયું છે અને આ ચૂંટણીમાં પણ માનનીય અમિતભાઈને લાખો મતોથી આ વિસ્તારની જનતા વિજય અપાવશે. સાહેબ, આ જે રીતે વાત કરવામાં આવે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના વાઇફને ભાજપ લઈ આવ્યું તો આજે એમના બેન કોંગ્રેસમાં જોડાયા છે. રાજકારણમાં કેટલી અસર પડતી હોય છે આ વાતની? તમે તો જોડ્યા હતા, હવે કોંગ્રેસ પણ એમના બેનને લઈ ગઈ. જો દરેક વ્યક્તિને પોતે કયા પક્ષમાં જોડાવવું, કયા પક્ષમાં સક્રિય થવું એ દરેકનો અધિકાર છે. રીવાબા જાડેજા અમારી સાથે જોડાયા, મોદી સાહેબની ઉપસ્થિતિમાં જોડાયા અને એમના પરિવારમાં અન્ય લોકો બીજા પક્ષમાં જોડાયા. તો એ હોઈ શકે વિધાનસભા લોકસભામાં આપણે કેટલાય એવા ઉદાહરણો જોયા છે કે સાસુ અને વહુ જુદા જુદા પક્ષોમાં ઉમેદવાર હોય, પિતા અને પુત્ર પણ જુદા જુદા પક્ષોમાં ઉમેદવાર પણ હોય છે. આ કોઈ મોટી બહુ અગત્યની નોંધપાત્ર વાત નથી. તો ચોક્કસથી તો આ હતા નીતિન પટેલ કે જેમના દ્વારા હાલ તો ટૂંક જ સમયમાં અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા. અમિત શાહના રોડ શોના આયોજન વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા અને કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે પ્રતિક્રિયા પણ આપી. તેમણે કહ્યું કે કલોલ પણ એક મહત્વનો જ મત વિસ્તાર કહી શકાય અને એટલા માટે જ અહીં ગામડાથી લઈને તમામ જગ્યાઓ પર કાર્યકર્તાઓ અને સમર્થકો ભાજપની સાથે છે અને ભાજપની ચોક્કસ